સમોસા કચોરી ખાવા તો બધાને પસંદ છે, પણ બનાવવામાં ખૂબ મહેનત લાગે છે। તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરી જોજો। સમોસા કચોરીનો સ્વાદ મળી રહેશે। ઘઉંના લોટમાં 2 ચમચી રવો, અજમા અને મીઠું એડ કરી 2 ચમચી લોટ બહાર કાઢી લઈએ। બાકીનો લોટ આપણે બાંધી સાઈડમાં રાખી દઈએ। કડાઈમાં તેલ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, મરચાં, ડુંગળી અને ખમણેલા બટેટાનું છીણ એડ કરી દઈએ। બટેટા કાચા હતા અને ઘરના રેગ્યુલર મસાલા એડ કરી દઈએ। આમચૂર પાવડર એડ કરી 1 મિનિટ માટે બટેટાના છીણને થવા દઈએ। હવે બાંધેલા લોટમાંથી મોટી સાઈઝનો લુવો લઈ આ રીતે મીડિયમ થીક એવી આપણે એની રોટલી વણી લઈએ। રોટલી ઉપર કોઈ પણ ચટણી કે કેચઅપ લગાવી દઈએ, ન હોય તો સ્કીપ કરી શકો છો। ઉપરથી બનાવેલું સ્ટફિંગ એડ કરી પાથરી દઈએ અને આ રીતે આપણે એનો રોલ વાળી લઈએ। હવે રોલ છે એને મીડિયમ થીક એવો આ રીતે કટ કરી લઈએ તો નાસ્તાનો શેપ તૈયાર છે। અને આવી રીતે લોટ જે બચાવ્યો હતો એને આપણે થીક સ્લરી બનાવી નાસ્તો છે એમાં ડીપ કરી અને ગરમ ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। તો ઝટપટ એવો આપણો ક્રિસ્પી કરારો નાસ્તો તૈયાર।